નમસ્કાર મિત્રો. ગુજરાતની ધરતી પર લોકસંગીત માત્ર મનોરંજન નથી, એ આપણી સાંસ્કૃતિક ઓળખ છે. અને આ સંસ્કૃતિને આજના યુગમાં જીવંત રાખનાર સૌથી લોકપ્રિય અવાજોમાંથી એક છે કિંજલ દવે. મિત્રો, આજે આપણે માત્ર 3 જ મિનિટમાં જાણીશું નાનકડા ગામથી લઈને વૈશ્વિક સ્ટેજ સુધી પહોંચેલી ગુજરાતી લોકગાયિકા કિંજલ દવેની પ્રેરણાદાયક જીવનકથા વિશે. મિત્રો, કિંજલ દવેનો જન્મ 24 નવેમ્બર 1999ના રોજ બનાસકાંઠા જિલ્લાના સરસ્વતી તાલુકાના પાટણ નજીકના જેશંગપુરા ગામમાં થયો હતો. તેઓ ઔદિચ્ય બ્રાહ્મણ પરિવારમાંથી જન્મ્યા અને તેમના પિતા લલિતભાઈ દવે પોતે લોકગાયક હોવાથી સંગીતનો વારસો તેમને બાળપણથી જ મળ્યો. માત્ર 7 વર્ષની ઉંમરે કિંજલે ભજન ગાવાનું શરૂ કર્યું હતું. જ્યારે બીજા બાળકો રમવામાં વ્યસ્ત રહેતા ત્યારે કિંજલ પોતાના પિતા સાથે ભજન અને લોકસંગીતના કાર્યક્રમોમાં જઈને મંચનો અનુભવ મેળવતી. શરૂઆતના દિવસો સરળ નહોતા. પરિવાર સામાન્ય મધ્યમ વર્ગીય હોવાથી સુવિધાઓ ઓછી હતી. પિતા પુત્રી પહેલાં સાયકલ અને પછી એક જૂની બાઇક પર આખા ગુજરાતમાં કાર્યક્રમો માટે જતા. આ સંઘર્ષ જ કિંજલને મહેનત, ધીરજ અને જમીન સાથે જોડાયેલા રહેવાની શીખ આપી, જે આજે પણ તેમના સભામાં સ્પષ્ટ દેખાય છે. 2015-16ની આસપાસ કિંજલ દવેનું પહેલું ગીત જોનડિયો રિલીઝ થયું, પરંતુ તેમની સાચી ઓળખ મળી ચાર ચાર બંગડીવાળી ગાડીથી. આ ગીત થોડા જ દિવસમાં કરોડો વ્યૂઝ સાથે સુપરહિટ બની ગયું અને દરેક લગ્ન, ગરબા અને મેળામાં ગુંજવા લાગ્યું. ત્યારબાદ લહેરીલાલા, કનૈયા અને મોજમાં જેવા ગીતોએ કિંજલને યુવાનોની પહેલી પસંદ બનાવી દીધી. ગરબા અને લોકગીતોમાં તેમની અનોખી એનર્જી અને અવાજને કારણે આજે કિંજલ દવેને ગરબા ક્વીન ઓફ ગુજરાત તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ભારત ઉપરાંત લંડન, દુબઈ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં 200થી વધુ લાઈવ શો કરીને વિદેશમાં વસતા ગુજરાતીઓના દિલ પણ જીતી લીધા છે. એક સમય એવો પણ આવ્યો જ્યારે ચાર ચાર બંગડીવાળી ગાડી ગીત કોપીરાઇટ વિવાદમાં ફસાયું, પરંતુ 2024માં કોર્ટના નિર્ણય બાદ સ્પષ્ટ થયું કે કોઈ ઉલ્લંઘન નથી અને કિંજલને ફરી ગીત ગાવાની મંજૂરી મળી. આ સમયગાળાએ પણ તેમને હિંમત હારી નહીં. આજે કિંજલ દવે ગુજરાતના સૌથી વધુ ફી લેતા કલાકારોમાંના એક છે. તેઓ ખૂબ જ સાદા સ્વભાવથી પરિવાર પ્રેમી છે અને માને છે કે તેમનો અવાજ ભગવાનની ભેટ છે. નાનકડા ગામથી શરૂ થયેલી તેમની આ સફર લાખો યુવાનો માટે પ્રેરણાદાયક છે. જો તમને આ પ્રેરણાદાયક કહાની ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો.